નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધારવાના સરકારના નિર્ણયનો વિરોધ યથાવત રહ્યો। સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત આગળ ઉગ્ર વિરોધ કરાયો। ગ્રામજનોએ વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો। ગ્રામસભા દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિરોધ નોંધાવ્યો હતો। અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને મોડાસા શહેર અને આસપાસના ગામડાઓને નગરપાલિકા વિસ્તારમાં લીધા। સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત, ખલીકપુર અને સાયરા પંચાયતના વિસ્તારોને મોડાસા નગરપાલિકામાં સમાવવા બહાર પડાયું હતું। આ નોટિફિકેશન સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને મોડાસા નગરપાલિકામાં ન સમાવવા અગાઉ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। અમારી ગ્રામજનોની માંગણી આજ રોજ ગ્રામ સભામાં તમામ ગ્રામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે। તમામ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર। આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ 9/9/25ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। તે વટહુકમ અમોને સખત વિરોધ કરીએ છીએ। અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે। નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી। આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે। અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે। જય હિન્દ, જય ભારત। મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ, પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી। અમારી હું સબલપુર પંચાયતનો નાગરિક છું। તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે, કારણ કે અમારે નગરપાલિકામાં જવું નથી। અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને। અમારી પ્રજા આર્થિક રીતે અને પછાત છે, તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી, કારણ કે નગરપાલિકામાં જવાથી સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં, પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે। માટે તમને અમે વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે, ત્યારે અમે કોઈપણ સંજોગે નગરપાલિકામાં જવા માગતા નથી। અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું, ગાંધી ચીધા માર્ગે જશું, ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું, પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપીશું। દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો। આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું, પણ પંચાયતને તો નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જ જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ।